કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે યામ ભૂમિતિ ચેપ્ટરનું ઓવરઓલ જોઈ લઈશું. આનાથી વિશેષ કહીશ નહીં, એક્ઝામમાં પણ આનાથી વિશેષ વાર કહીશ નહીં. જે પણ વસ્તુ ભણીશું બસ આટલામાંથી જ. ઓકે, આની સિવાય એક પણ વિડીયો પણ જોવાની જરૂર નથી. અને તમારે ટેક્સ્ટબુક આ ચેપ્ટર માટે ટેક્સ્ટબુક ખોલવાની પણ જરૂર નથી. બાકીનામાં તો તમારે એક્ઝામ્પલ જોવા પડશે, પણ આમાં તો આ ચેપ્ટરમાંથી આટલું જ આવશે, એનાથી વિશેષ કંઈ જ નહીં. એટલે આ ચેપ્ટર પાછળ ટાઈમ બગાડશો નહીં, ફક્ત એક જ વિડીયો જોઈ લો. ઓકે, ચેપ્ટર નંબર 3 છે યામ ભૂમિતિ. ઓકે, તો સૌથી પહેલાં તો 2D ને 3D આપણે મૂવી જોવા જઈએ છીએ ને, કેવું 2D મૂવી રેગ્યુલર જોઈએ છે તે, અને 3D મૂવીમાં શું હોય છે, ચશ્મા લગાવીએ છીએ, આપણને લાઈવ એક્શન દેખાય, રાઈટ? એટલે 2D એટલે સમતલની વાત કરીએ, ડાયમેન્શન એટલે સમતલ. એક્સ અને વાયને જ બે સમતલમાં યુઝ કરીશું, રાઈટ? ઓનલી એક્સ અને વાય, એને આપણે 2D કહીશું. એટલે કે અહીંયા એક્સ એક્સિસ છે, ઉપર અહીંયા વાય એક્સિસ છે. અને 3D હોય એમાં એક્સ, વાય અને ઝેડ, એટલે 3 ડાયમેન્શન હોય, 3D કહેવાય ને, 3D મૂવી, અને આપણને લાઈવ લાગતું એવું. તો એની અંદર અહીંયા એક્સ હોય, ઉપર વાય હોય, અને નીચે ક્રોસ જે હોય, આ એકચ્યુઅલી અહીંયા આગળ જે 90 એંગલ કરતાં મોટો એંગલ છે એ ટાઈપનો નથી હોતા. ફોર એક્ઝામ્પલ, મારી પાસે હું પેનથી લઉં તો આ એક્સ છે, આ વાય છે, તો એને પરપેન્ડિક્યુલર ત્રણ બધા 90 ડિગ્રી છે. આ રીતે જો હું પેનને ગોઠવું ને તો એ ઝેડ થાય, બરાબર? પણ આને ડિસ્પ્લે તો કરવી પડે ને, એટલા માટે આપણે આ રીતે ગોઠવી છે. ઓકે, તો આપણને અહીંયા ખબર પડી ગઈ. આપણા ચેપ્ટરની અંદર ખાલી 2D જ ભણવાનું છે, આપણે 3Dમાં જવાનું નથી, હજી વાર છે. ઓકે, તો કાર્ટેશિયન પદ્ધતિમાં આપણે XY સમતલમાં જ વાત કરીશું. ઓકે, XY સમતલમાં. અને બીજી એક વસ્તુ વાત કરીશું, જે પણ એક્સ લાઈન છે એને 0થી ડાબી બાજુ લંબાવીશું તો બધી ઋણ સંખ્યા આવશે, અને વાય છે તો અપર સાઈડમાં ધન સંખ્યા અને નીચે ઋણ સંખ્યા. મિડલમાં બંને એક્સિસ જ્યાં છેદે તેને ઉગમ બિંદુ કહેવાય, એટલે કે 0, 0 એના પોઈન્ટ કહેવાય. એક્સ અહીંયા આગળ આપણે જોઈશું 1, 2, 3 પોઝિટિવ નંબર્સ, -1, -2, -3 નેગેટિવ નંબર્સ ડાબી બાજુ. એ જ રીતે વાયમાં ઉપરની બાજુ પોઝિટિવ નંબર આવશે, ધન, અને નીચે ઋણ નંબર આવશે 1, 2 and 3. ઓકે, તો આમાં તમને ચરણ પૂછી શકે છે કે કયા ચરણમાં કોઈ બિંદુ આવેલું છે. તો અહીંયા આગળ જુઓ, અહીંયાથી શરૂ કરીશું. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને ચોથું ચરણ, બરાબર? તમને એવું પૂછ્યું હોય કે 3 and 4 કયા ચરણમાં છે, તો ડેટા નહીં જોવાના, ખાલી એની સાઇન જોવાની. એની માટે આપણે સાઇન પણ યાદ રાખી લઈશું. અહીંયા આગળ સૌથી પહેલાં એક્સ જ લખવાનું. એક્સ કેવા છે, ધન છે. અહીંયા વાય પણ ધન છે, તો જોવાનું બંને પોઝિટિવ છે, તો એ પ્રથમ ચરણમાં આવે છે. અહીંયા જુઓ, બીજા ચરણમાં એક્સ કેવું છે, ઋણ છે. વાય કેવું છે, ધન છે, એટલે એને બીજું ચરણ છે. ત્રીજા ચરણમાં બંને ઋણ છે, એટલે પહેલાં એક્સ ને પછી વાય. ચોથા ચરણમાં એક્સ કેવું છે, ધન છે, વાય કેવું છે, ઋણ. તો અહીંયાથી તમારા જે એક્ઝામ પોઈન્ટ ઓફ ક્વેશ્ચન્સ બને છે, તમને કોઈ પણ આપી દેશે -3, -4 કયા ચરણમાં આવેલું છે, તો જોવાનું બંને ઋણ સંખ્યામાં છે, ત્રીજામાં. તમને આપ્યું હોય 2, -5, તમારે સંખ્યા સાથે કંઈ જ લેવા દેવા નથી. અહીંયા જોવાનું, નિશાની કશું જ નથી આપી, તો ધન છે, ધન અને ઋણ, ધન અને ઋણ. તો કયા ચરણમાં આવશે, 4th ચરણમાં આવશે. ઓકે, આટલું સમજાઈ ગયું? ઓકે, લખી નાખું ત્યાં સુધી ડસ્ટર લઈને આવું. ચાલો, આજે ડસ્ટર સાથે રાખી નથી, નેક્સ્ટ ટાઈમથી સાથે રાખીશ. ઓકે, હવે આપણે બીજી વસ્તુ જોઈએ, લંબ અંતર. હે ને, પરીક્ષામાં આ ચેપ્ટર તો તમારી સ્કૂલમાં ક્યારનું પતી ગયું હશે ફર્સ્ટ ટર્મમાં, પણ 9thની અંદર કેવું છે કે ખાલી 6 મહિનાનો સિલેબસ આવતો નથી, આખા વર્ષનો સિલેબસ. એટલે આ અત્યારની એક્ઝામમાં પણ લેવાશે અને ફાઇનલ એક્ઝામ સુધી લેવાનું છે, રાઈટ?
તો આ ચેપ્ટર ઓલરેડી ચાલી ગયું હશે, એટલે ફટાફટ એનું રિવિઝન કરી નાખીએ, બીજા કોઈ સમની જરૂર નથી. ચલો હવે હું મોટી XY લાઈન ડ્રો કરી નાખું. આપણે જે મેઇન છે એના પર આવી જઈએ, રાઈટ. નામ આપી દઈએ, આનાથી જ આપીએ, પછી ઇન્વેસ્ટ કરીશું 0 1 2 3 4 1 2 3 4 -1 -2 -3 -4 -1 -2 -3 sorry -3 -4. ઓકે, આ જે આપણું ફર્સ્ટ ક્યાં આવેલું છે? આ આપણું ફર્સ્ટ છે, આ સેકન્ડ છે, આ થર્ડ છે અને આ ફોર્થ છે. ઓકે, સાઇન પણ આપણે બધાની લખી લઈએ. અહીંયા એક્સ અને વાય બંને કેવા આવશે? પોઝિટિવ આવશે. અહીંયા એક્સ પોઝિટિવ છે, ના નેગેટિવ છે, વાય પોઝિટિવ છે. અહીંયા આગળ બંને નેગેટિવ ટર્મ છે. અહીંયા એક્સ પોઝિટિવ અને નેગેટિવ, જે આપણે હમણાં આગળ થોડી વાર પહેલાં જ જોયું. ઓકે, હવે એક્સથી લંબ અંતર, એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ પોઈન્ટ છે, બરાબર, એના યામ કહીએ છીએ. એક્સના યામ એટલે કે પહેલું જે હોય આપણે એક્સ લખીશું, એક્સ યામ 1, અને જે સેકન્ડ પોઈન્ટ લખીએ છીએ વાયનું, વાયથી કેટલું ડિસ્ટન્સ છે તે. એટલે અહીંયા એક્સ અને વાય આપણને મળ્યા 1 અને 2. બીજી વસ્તુ, બીજું નામ પણ તમારે યાદ રાખવાનું છે. જે એક્સ અક્ષ છે, એક્સના યામ છે, એને આપણે શું કહીશું? કોટી. એક્સના યામને આપણે કોટી કહીએ છીએ. જે ડિફિકલ્ટી લેવલમાં એક્ઝામનું પેપર આવશે તો આવી શકે છે. અને જે વાય છે એના નામને આપણે ભુજ કહીએ છીએ. આ ડિફિકલ્ટી લેવલમાં જ આવશે, બાકી તો આપણે એક્સના યામ વાયના યામ તરીકે જ વાત કરીશું. ઓકે, અહીંયા આગળ 1 છે એ ક્યાંથી લંબ અંતર છે? તમે જુઓ, આ વાય એક્સિસ છે, ઓકે, અને વાય ડેશ કહેવાય, અને એક્સ એક્સિસ કહેવાય. તો વાય એક્સિસથી લંબ અંતર એક્સનું કેટલું છે? 1 છે. તો આપણે વાય એક્સિસથી લંબ અંતર પૂછે તો 1 જવાબ લખીશું, અને એક્સ એક્સિસથી લંબ અંતર પૂછે તો શું આવશે જવાબ? 2 આવશે. બીજી એક વસ્તુ કે કદાચ કોઈ અક્ષ પરનું જ બિંદુ હોય તો 3ને આપણે બતાવવું છે, એને યામ લખવા છે, તો શું આવશે? અહીંયા આગળ 3,0, કેમ કે અહીંયા વાય એક્સિસ આવેલી જ નથી. 3,0. તો આને શું કહીશું? એક્સ અક્ષ પરનું બિંદુ. એ જ રીતે આપણે વાય પરના બિંદુ માટે લઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા -2 લઈએ. ઓકે, તો એની માટે એક્સ અક્ષ છે, એક્સ યામ છે એ 0 રહેશે, અને વાય યામ છે -2. તો આને આપણે કહીશું વાય અક્ષ પરનું બિંદુ. ઓકે, તો આ આપણે કાર્ટેશિયન પદ્ધતિમાં આ જે 0 0 છે એ ઉગમ બિંદુ છે. ચરણની વાત કરી લીધી, ચરણની સાઇનની વાત કરી લીધી. કોઈ પણ પોઈન્ટ ડિનોટ કરવા હોય એની માટે પોઈન્ટ્સ પણ આવી ગયા. લંબ અંતર શોધી લીધું, એક્સથી લંબ અંતર અને વાયથી લંબ અંતર બંનેનું જોયું આપણે. અને હાઈ લેવલના ક્વેશ્ચન માટે એક્સ યામનું બીજું નામ છે કોટી, વાય યામનું બીજું નામ છે ભુજ, રાઈટ. અને એક્સિસ પરના બિંદુ છે, એક્સ એક્સિસ પરના બિંદુ કયા છે? તો અહીંયા આપણે લખી શકીએ કે 30. કાં તો આ રીતે કોઈ ગ્રાફ આપેલા હોય ને એના તમારે યામ લખવા હોય તો પણ તમે લખી શકો. આ ચેપ્ટરમાં આનાથી વિશેષ વાર કંઈ જ નથી. થેન્ક યુ.